પ્રજાજનોના પ્રશ્નો સ્થળો પર સાંભળીને સ્થળો પર તેનું નિરાકરણ આવી શકે તેવા હેતુ સાથે પૂર્વ કચ્છ પોલીસ વડા દ્વારા ઠેર ઠેર લોકદરબારનું આયોજન ગઈકાલથી શરૂ કરવામાં આવ્યું હતું। સૌપ્રથમ લોકદરબાર ગાંધીધામ એ ડિવિઝન ખાતે યોજવામાં આવ્યો હતો, જેમાં ખાસ કરીને ટ્રાફિક અંગેના પ્રશ્નો મહત્તમ રજૂ થયા। ગાંધીધામ આમતક ન્યૂઝ બ્યુરોનો એક વિસ્તૃત અહેવાલ। ગાંધીધામમાં પૂર્વ કચ્છ પોલીસ દ્વારા નાગરિકોના પ્રશ્નોનું નિરાકરણ લાવવા એ ડિવિઝન ખાતે લોકસંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું। પૂર્વ કચ્છ પોલીસ દ્વારા જુદા જુદા પોલીસ મથકો હેઠળ આવતા વિસ્તારના લોકોના પ્રશ્નો સાંભળવા અને તેનું નિરાકરણ લાવવા માટે લોકસંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, જે અંતર્ગત આજે પ્રથમ કાર્યક્રમ એ ડિવિઝન માટે ગુરુકુળ વિસ્તારના દીનદયાળ હોલમાં રાખવામાં આવ્યો હતો, જેમાં શહેરીજનો, નાગરિકો, વેપારીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। ઉપસ્થિત લોકોએ ગાંધીધામ આદિપુરમાં દરરોજ ટ્રાફિકની સમસ્યા માથાના દુખાવા સમાન હોવાની વ્યાપક રજૂઆતો કરી હતી। સાથોસાથ ચોરીના બનાવમાં પણ ઉછાળો આવ્યો છે। ગુરુકુળ વિસ્તારમાં ચડી બનિયાનધારી ટોળકી સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે, જે ખરેખર ચિંતાજનક બાબત છે। તાત્કાલિક અસરથી આ અંગે યોગ્ય કરવાની માંગ પણ કરવામાં આવી હતી। પોલીસ મોડી આવવાના આક્ષેપ કરવામાં આવ્યા હતા। ઓવરબ્રિજની ડિઝાઇન અંગે પ્રશ્નો કરી ત્યાં ચડતા ઉતરતા ભારે ટ્રાફિક સર્જાતો હોવાની પણ રજૂઆત કરી હતી। ઓવરબ્રિજ ઉપર સીસીટીવી કેમેરા લગાવવાની માંગ કરવામાં આવી હતી। ટાગોર રોડની આસપાસ જાહેરમાં વેચાતા ઘાસચારાનું કામ બંધ કરવા અંગેની પણ રજૂઆત કરવામાં આવી હતી। ખાસ કરીને દારૂ, જુગાર, સ્પા, ચોરી, લૂંટ સહિતના પ્રશ્નોનો નાગરિકો દ્વારા મારો ચલાવવામાં આવ્યો હતો। બધા મુદ્દાની વચ્ચે કિડાણાથી સપનાનગર વચ્ચેનો બનાવ ઉભરીને બહાર આવ્યો હતો। કિડાણાનો એક કિશોર મોપેડ લઈને સપનાનગર બાજુ ટ્યુશનમાં જઈ રહ્યો હતો, ત્યારે પોલીસની જીપ જોઈને ડરલાક સાથે પાછો વળ્યો હતો। બાવળની ચાળીમાં છુપાયેલા એક પોલીસકર્મીએ આ વિદ્યાર્થીને ધોકા વડે મારતા અસ્થિભંગની ઈજા થઈ હતી। સદનસીબે તેની તબિયત સારી છે, પરંતુ જે રીતના પોલીસે તેની સાથે વર્તન કર્યું છે તે પોલીસકર્મી સામે પગલાં લેવાની માંગ કરવામાં આવતા પોલીસ વડા સાગર મારે તમામ પ્રશ્નો શાંતિથી સાંભળી યોગ્ય કરવાની ખાતરી આપી હતી। આજે એ ડિવિઝન વિસ્તારમાં દીનદયાળ ઉપાધ્યાય હોલમાં એક લોકસંવાદ રાખવામાં આવેલ હતો, જેમાં વિસ્તારના નાગરિકોના જે કોઈ રજૂઆત હોય, પ્રશ્નો હોય એ સાંભળવા માટે આજે પૂર્વ કચ્છ જિલ્લા પોલીસ દ્વારા જે લોકસંવાદ રાખવામાં આવેલ હતો, એમાં લોકો દ્વારા વિવિધ બાબતોમાં જે છે રજૂઆતો કરવામાં આવી છે। અમુક લોકો દ્વારા પોલીસની કામગીરીની સરાહના પણ કરવામાં આવી। જે કોઈ વિગત અને જે કોઈ પ્રશ્ન જે છે ધ્યાને આવ્યા છે, એમાં એ ડિવિઝન પોલીસને અને જે લગતી શાખાઓ છે એમને સૂચનાઓ કરવામાં આવી છે, અને પોલીસ દ્વારા આગળમાં જે છે એમાં કાર્યવાહી કરવામાં આવશે એ પણ જે છે બધા લોકોને તાકીદ કરવામાં આવી છે। અને સાથે સાથે જ્યારે પણ જે કોઈ પ્રશ્ન હોય સિનિયર અધિકારીઓને કચેરીમાં અથવા તો પોલીસ સ્ટેશનમાં લોકો આવીને મળી શકે, પોતાની રજૂઆત કરી શકે, એ પણ જે છે લોકોને જણાવવામાં આવ્યું છે। એક રજૂઆત જે છે એક વ્યક્તિ તરફથી મળી, જેમાં પોલીસ દ્વારા જે છે માર મારવામાં આવેલ એવી રજૂઆત કરેલ છે, એટલે એમની જે છે તપાસ કરવામાં આવી રહી છે, અને તપાસમાં જે કોઈ વસ્તુ નીકળશે એના બેઝ પર આગળમાં કાર્યવાહી કરવામાં આવશે। તો એ જ વિસ્તારની અંદર ચડી બનિયાનમાં કોઈ બી માણસ ગુરુકુળની અંદર ફરતું હોય તો એ શંકાસ્પદ પોલીસના સીસીટીવી જે 5 લાખ 10 લાખમાં સહયોગથી લગાડ્યા છે, એ સીસીટીવી જે બી લોકો એ દિવસે રાતના જોતા હતા એ લોકોને નજરમાં ના આવ્યા, અને 3 ગુરુકુળના સાહેબનું જણાવવામાં આવ્યું કે આ બધું ના કરો, નકર ચોર સજાગ થઈ જશે અને અમારી પકડથી બહાર જતા રહેશે। એટલે એ કારણ યોગ્ય હતું, પણ હમણાં જ્યારે 2 દિવસ પહેલા થઈ ત્યારે ચોર હજી ગુરુકુળની અંદર જ હતા, અને પોલીસ સાયરન લઈને જીપ નીકળી, એટલે એના પાછળનું